16મો દાખલો ચેપ્ટર 2 સ્વાધ્યાયનો પરમાણુય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ. આપને ખ્યાલ છે કે લંબાઈના એકમની જો વાત કરીએ તો મીટરથી નાનો એકમ સેન્ટીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર એવી રીતે નાનો એકમ જે છે એ આપણે એમસ્ટ્રોંગ વાપરીએ છીએ. એમસ્ટ્રોંગથી નાનો એકમ જે છે એ ફર્મી છે, જે આપણે 12મા ધોરણમાં અભ્યાસ કરશું ત્યારે આપણે એનો ઉપયોગ આવશે. તો અહીંયા એમસ્ટ્રોંગ, એક એમસ્ટ્રોંગ એટલે 10⁻10 મીટર દ્વારા આપણે દર્શાવાય છે. હાઇડ્રોજન પરમાણુનો જે વિસ્તાર કહેવાય એ 0.5 એમસ્ટ્રોંગનો છે. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આંતરિક કદ આણ્વિક કદ જે છે એ કેટલું થશે, આપણે કદ શોધવાનું છે. સાવ સહેલો દાખલો છે. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા આપણે જે કહેવાય એ આપેલી છે 0.5 એમસ્ટ્રોંગ, એટલે 0.5 × 10⁻10 મીટર. તો હવે આના ઉપરથી એક પરમાણુનું જો કદ વિચારીએ તો એક પરમાણુનું કદ બરાબર, તો કે આપણે જ્યારે હાઇડ્રોજન જેવા પરમાણુની વાત કરીએ ત્યારે આપણે એને સૂક્ષ્મ ગોળા તરીકે લઈએ છીએ. એટલે કદની વાત આવે ત્યારે એને ગોળાના ઘનફળ તરીકે જો લઈએ તો V = 4/3 πr³. કિંમતો બધી મૂકી, 4 પાઈની કિંમત 3.14 અને r બરાબર જે છે એ 0.5 × 10⁻10 છે એનો ઘન અને છેદમાં 3. એટલે આ જે જવાબ જે છે એ મારે આવે છે V બરાબર 5.233 × 10⁻31. હવે આ તો એક પરમાણુનું કદ થયું. આપણે પ્રશ્ન છે મોલ. તો એક મોલ જો કોઈ પણ વાયુ લેવામાં આવે તો તમે સેકન્ડરીમાં પણ કદાચ અભ્યાસ કરી ચૂક્યા છો, કેમેસ્ટ્રીમાં પણ આવે છે, આપણે ફિઝિક્સમાં પણ આવે છે કે કોઈ પણ વાયુ જો 1 મોલ જથ્થો લેવામાં આવે તો એની અંદર એના પરમાણુની સંખ્યા છે નક્કી છે અને એ સંખ્યાને એવોગેડ્રો અંક કહેવામાં આવે છે, જે આપને મૂલ્ય ખ્યાલ જ છે. એટલે 1 મોલ હાઇડ્રોજનમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી. તો હવે કુલ કદ કેટલું થશે? એક પરમાણુનું કદ આટલું છે તો 1 મોલ પરમાણુનું કદ એટલે બેનો ગુણાકાર V × Na. તો 5.233 × 10⁻31 જે આપણે કદ આવ્યું હતું એને ગુણ્યા એવોગેડ્રો અંક 6.023 × 10⁻23. ઘણી વખત વિદ્યાર્થીઓ આ 6.022 પણ લખે છે, પણ એનાથી બહુ કાંઈ ફેર નથી પડતો, કારણ કે ઘાત બહુ મોટી છે, 10⁻23 છે. એટલે આનો જો ગુણાકાર કરીએ તો આ જે કદ છે એ 3.152 × 10⁻7 મીટર ક્યુબ આપને મળ્યું. તો આ જે કદ છે એ કદને કયું કદ કહેવાય? તો કે 1 મોલ પરમાણુનું કદ થયું. તો એના પછીનો દાખલો છે એના ઉપરથી છે. જુઓ કે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે 1 મોલ આદર્શ વાયુનું જો પ્રમાણભૂત તાપમાને આપણે કદ અને દબાણ અને તાપમાન વિચારીએ તો આપણે STP એવો ખ્યાલ છે અને એ પ્રમાણે જે કદ જે છે એ કેટલું છે તો કે 22.4 લીટર હોય છે. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણુ કદ જે છે એનો ગુણોત્તર શું થશે? આ જે છે એ પરમાણુનું કદ થયું અને મોલર કદ આપણે કીધું છે 22.4 લીટર. ફરીથી એક વખત અહીંયા જે આપણે શોધ્યું છે એ એક પરમાણુનું કદ હતું, એના ઉપરથી 1 મોલ પરમાણુનું કદ છે એને પરમાણિક કદ કહેવાય, બરાબર. જ્યારે મોલર કદ આપણે STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, ત્યારે આપણે જે કદ કહીએ એ આપણે 22.4 લીટર હોય છે. તો બંનેનો આપણે અહીંયા ગુણોત્તર લેવાનો છે. મોલર કદ 22.4 લીટર એટલે ફિઝિક્સમાં હવે એટલું યાદ રાખશું કે કોઈ પણ પરિમાણ જે છે એને યોગ્ય પરિમાણમાં આપણે ફેરવવા જોઈએ. લીટર જે છે એ કદનો એકમ જ્યારે હોય ત્યારે આપણે એને મીટર ક્યુબમાં ફેરવવા પડે. તો 22.4 લીટર એટલે 22.4 × 10⁻³ મીટર ક્યુબ થશે. તો હવે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ જો વિચારીએ તો એ આપણે આગળ મેળવી લીધેલું જ છે 3.152. એ જ પાછું સેમ મેં કંઈ કરેલું છે 3.152 × 10⁻7 મીટર ક્યુબ. હવે બેનો ગુણોત્તર લઈએ. મોલર કદ ના છેદમાં 1 મોલ પરમાણુનું કદ એટલે 22.4 × 10⁻³ એના છેદમાં 3.152 × 10⁻7. આ બેનો ગુણોત્તર લેશું એટલે આપણે એ જવાબ છે એ 7.1 × 10⁻4 મળે છે.
જો આની પહેલાં પણ મેં વાત કરેલી છે કે આપણે માપન અને એકમ પદ્ધતિનો પાઠ હોય, આપણે એના જ બધા દાખલા છે. જુદી જુદી રીતે માપન કઈ રીતે કરવું, ગુણોત્તર કઈ રીતે લેવો, એકમો કઈ રીતે દર્શાવવા, એના ઉપરથી જ બધા દાખલાઓ છે. અંતર માટેની જો હવે વાત કરીએ તો એના પછીનો દાખલો આપણે અંતર માટે આપેલો છે. અંતરનો સૌથી નાનો એકમ હમણાં આપણે વાત કરી કે અહીંયા એમસ્ટ્રોંગ છે, એનાથી નાનો એકમ આપણે ફર્મી આવશે. એવી રીતે મોટો એકમ પ્રકાશ વર્ષ છે. પ્રકાશ વર્ષથી પણ મોટા એકમની જરૂર પડી એટલે આપણે મોટા અંતરો માપવા માટે એસ્ટ્રોનોમિકલ યુનિટ, પાર્સેક આવી બધી જે છે એનો વપરાશ થાય છે, મતલબ કે ઉપયોગ થાય છે એવી ભૌતિક રાશિ માટે, લંબાઈ માટે. એના ઉપરથી અહીંયા એક દાખલો આપેલો છે કે નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે આપણે કોઈ પણ બે સ્ટારની વાત કરીએ, બરાબર. અંતર માપવા માટે આપણે કોષ્ટકમાં આપેલું છે અહીંયા દ્રષ્ટિ સ્થાનભેદી સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ છે કે લાંબા અંતર એટલે ખૂબ જ મોટા અંતરો હોય તો એના માપન માટે આપણે દ્રષ્ટિ સ્થાનભેદનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમયના અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનાંતરોને જોડતી રેખા AB એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ 3 × 10⁻11 જેટલી અચળ રહે છે. આપણે આ પૃથ્વી જે છે એનો પરિભ્રમણ બતાવ્યું છે કોઈ પણ એક જગ્યાએ, ત્યાંથી વ્યાસ પાસે B પાસે, એટલે આપણે પૃથ્વી આ રીતે ફરે છે સૂર્યની આસપાસ. ઓકે. તો એ એપ્રોક્સિમેટલી આપણે આપેલું છે 3 × 10⁻11. જોકે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આપણે લાંબી આધાર રેખા હોવા છતાં 1 સેકન્ડ જેટલો ચાપનો દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે. ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક આપને ખ્યાલ છે. તો પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલો આધાર રેખાના બે છેડાઓને આંતરે છે. તો ખૂણો 1 સેકન્ડ બરાબર હોય છે, એટલે 1 પાર્સેકનું મૂલ્ય આપણે કેટલું થશે? પ્રશ્ન લાંબો પૂછ્યો છે. પ્રશ્નમાં કંઈ નથી કે આપણે પૃથ્વી જે છે આ ધારો કે સૂર્ય વિચારીએ કેન્દ્રમાં અને આ પૃથ્વી વિચારીએ, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણે જે સરેરાશ અંતર વિચારીએ છીએ ને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે. અહીંયા આપણે બે વ્યાસાંત બિંદુઓની વાત કરી છે, A થી B, અને ત્યાંથી આપણે કોઈ એક સ્ટારને જોઈએ છીએ અને એ બે વ્યાસાંત બિંદુઓ દ્વારા જે આપણે P બિંદુને સ્ટાર કહીએ તો એ આપણે બતાવે છે ધારો કે 1 સેકન્ડ, તો એ 1 પાર્સેક છે એટલું આપણે સાબિત કરવાનું છે. આકૃતિ ઉપરથી આપણે એટલું ખબર પડે કે પહેલા તો આપણે રકમ મુજબ AB બરાબર 3 × 10⁻11 આપેલું છે, એક. બીજું કે જે થીટા આપેલો છે, આર્ક આપેલો છે, જે ખૂણો આપેલો છે 1 સેકન્ડ છે. હમણાં આપણે અહીંયા વાત કરી કે લીટર આપેલું છે એટલે આપણે એને કેમાં ફેરવવું પડે? મીટર ક્યુબમાં. તો એવી જ રીતે અહીંયા સેકન્ડ આપેલું હોય તો આપણે એને રેડિયનમાં ફેરવવું પડે. તો 1 સેકન્ડ એટલે 4.85 × 10⁻6 રેડિયન. આપણે અગાઉ કોષ્ટકમાં પણ આવેલું છે ને આપણે અહીં પણ યાદ રાખવાનું છે. તો હવે આકૃતિ પરથી બરાબર ધ્યાનથી જોઈએ તો કે આપણે એવું કલ્પના કરી શકીએ કે આ P બિંદુને અનુલક્ષીને જો આ ત્રિજ્યા વિચારીએ તો આપણે એક મોટું કાલ્પનિક વર્તુળ જે છે એની આ નાનકડી ચાપ વિચારી શકાય. P બિંદુને ધ્યાનમાં લઈએ, P બિંદુને ધ્યાનમાં લઈએ અને P બિંદુને ધ્યાનમાં લઈ અને જો આ ત્રિજ્યા વિચારીએ તો આ D ત્રિજ્યા ધરાવતું આપણે એક કાલ્પનિક વર્તુળ છે એની આ AB આપણે ચાપ કહી શકાય. જો ચાપ AB હોય તો હવે ત્રિજ્યા બરાબર ચાપના છેદમાં ખૂણો, ત્રિજ્યા બરાબર ચાપના છેદમાં ખૂણો, એટલે ચાપ બરાબર AB છે અને બરાબર ધ્યાનથી જુઓ તો ખૂણો એટલે કેટલો થશે? તો કે 2 થીટા થશે. બરાબર. તો ચાપ AB બરાબર આપણે મૂલ્ય આપેલું છે 3 × 10⁻11. 2 ઇન્ટુ થીટા બરાબર આપણે વાત કરી 1 રેડિયન છે એટલે એની કિંમત મૂકીએ તો આ 4.85 × 10⁻6. આનો ગુણોત્તર લીધો, કેલ્ક્યુલેશન કર્યું એટલે મારે જવાબ આવ્યો 0.3092 × 10⁻17. 1 પોઈન્ટ ખસેડ્યો એટલે 3.09 × 10⁻16 આવે છે. તો હવે ટેક્સ્ટબુકમાં આપણે આપેલું છે, કોષ્ટક પણ જોઈ લેવું કે 1 પાર્સેકનું મૂલ્ય જે છે એ આટલું મળે છે. એટલે કે D બરાબર આપણે અહીંયા મૂલ્ય મળ્યું 1 પાર્સેક. આ લંબાઈનો માપન યાદ રાખવા માટે અથવા તો એક પદ્ધતિ હતી.
કે આપણે લંબાઈ કઈ રીતે માપીએ છીએ, એક આર્ક બરાબર કેટલા થાય, એક સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય, આ બધું મેમરાઇઝ થાય એટલા માટે આ પ્રકારનો દાખલો અહીંયા મૂકેલો છે. સ્વાધ્યાયનો 20મો દાખલો. લાંબા અંતરો માટેની જે ગણતરીઓ આપણે શીખી ગયા છીએ એના ઉપરથી એક દાખલો છે. આપણે સૂર્યમંડળના એક તારાની વાત કરેલી છે જે 4.29 પ્રકાશ વર્ષ એટલો આપણે દૂર છે. પારસેકમાં આ અંતર કેટલું થાય સૌથી પહેલા એ શોધવાનું છે. અને સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં સમયના અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આપણે આલ્ફા સેન્ટોરી નામ ધરાવતો આ કોઈ સ્ટાર જે છે ને જોઈએ છીએ તો એને પૃથ્વીના જે બે આ બિંદુઓ છે એના દ્વારા આંતરતો ખૂણો કેટલો હશે. ફરીથી જરાક પ્રશ્ન સમજીએ. પૃથ્વી પોતાની ધરીની આસપાસ વર્તુળાકાર ગતિ પણ કરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. હવે આપણે કોઈ એક સ્ટારનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. અંતર તો આપી દીધું છે કે ભાઈ 4.29 પ્રકાશ વર્ષ છે એટલું આપણે દૂર છે, તો એનું અંતર પણ કે પેલા કહેવાનું છે. અને હવે સૂર્ય દ્વારા આપણે એની પાસે આંતરાતો કોણ ખાસ સમજવાનું છે. પૃથ્વી દ્વારા એ ગ્રહ પાસે જે સ્ટાર છે એની પાસે આંતરાતો કોણ. હવે ધારો કે અહીંયા સૂર્ય વિચારીએ, અહીંયા પૃથ્વી છે. સૌથી પહેલા આપણે કોઈ એક સ્ટારનું નિરીક્ષણ કરી રહ્યા છીએ તો ત્યારે પૃથ્વીનું આ બિંદુ છે ત્યાંથી સ્ટારનું નિરીક્ષણ થશે. હવે પૃથ્વી ફરીને જ્યારે અહીંયા આવે ત્યારે આપણે એ જ સ્ટારનું નિરીક્ષણ કરી રહ્યા છીએ, ત્યારે સૂર્ય આ જગ્યાએ છે. તો હવે આ બે પૃથ્વીના જે બે સ્થાન કીધા એ બે વચ્ચેનું અંતર કેટલું થશે? સૂર્ય વચ્ચે છે એટલે સૂર્યથી જ્યારે આ બાજુ પૃથ્વી હશે ત્યારે અને આ બાજુ પૃથ્વી હશે ત્યારે આપણે આ સ્ટારનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. એટલે આ જે અંતર છે એ સૂર્યનું પૃથ્વીથી અંતર એક બાજુનું, સૂર્યથી પૃથ્વી અંતર બીજી બાજુ, એટલે ટોટલ 2 AU થશે, એસ્ટ્રોનોમિકલ યુનિટ. આપણે જે વખતે સમજી ગયા છીએ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ સરેરાશ જે અંતર મળે છે ને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે. એટલે આપણે એ અંતર જે મળ્યું એ અહીંયા 2 AU જેટલું મળશે. પહેલા આપણે અંતરની ગણતરી જે લાઇટ યર આપી છે એના ઉપરથી કરી લઈએ કે એક પ્રકાશ વર્ષ 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો કે 9.46 એને ગુણ્યા 10⁻15 મીટર. આપણે એક પ્રકાશ વર્ષના અંતર મીટર થશે. તો હવે 4.29 પ્રકાશ વર્ષ એટલે કેટલું તો કે 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15 એટલે એ જવાબ આપણે આવશે 4.58 ગુણ્યા 10⁻16 ને ઘાત એક વધારી નાખેલી છે. એટલે આપણે આ અંતર મીટરમાં આટલું થયું. હવે આપણે એને પારસેકમાં કન્વર્ટ કરવાનું છે. કેટલા પારસેક આપણે જવાબ એ રીતે માંગેલો છે તો આપણે ખ્યાલ છે, થિયરીમાં આવી ગયું છે કે 3.08 ગુણ્યા 10⁻16 મીટર બરાબર 1 પારસેક થાય. તો 4.58 ગુણ્યા 10⁻16 જે અંતર મળ્યું એના બરાબર કેટલા પારસેક થાય? તો એ આ પારસેકનું અંતર ગણીએ એટલે આનો ગુણાકાર એક સાથે એટલે 4.58 ગુણ્યા 10⁻16 ના છેદમાં 3.08 ગુણ્યા 10⁻16. આ બેનો ગુણોત્તર કરશો એટલે 16 કેન્સલ થઈ જશે અને આ બેનો ગુણોત્તર આપણે 1.32 પારસેક મળે છે. એટલે આ જે સ્ટાર છે એનું પૃથ્વીથી અંતર એપ્રોક્સિમેટલી 1.32 પારસેક મળ્યું. હવે હમણાં મેં તમને સમજાવ્યું આપણે એનો ખૂણો શોધવો છે. તો હવે અંતર આપણે ખબર પડી ગઈ કે આ ડિસ્ટન્સ d અહીંયા સમજી શકાય એવી વાત છે. આ કદાચ સમજવું હોય તો કે આપણે અહીંયા જે છે એ આપણે કોઈ સ્ટાર વિચારીએ તો પહેલા પૃથ્વી અહીંયા અને પછી અહીંયા વચ્ચે જો સૂર્ય હોય તો આપણે એ રીતે નિરીક્ષણ કરી રહ્યા છીએ ખરેખર. એટલે ફરીથી એક વખત સમજાવું. ધારો કે મારી પાસે જે આ રેડ પેન છે એનું ટોપ જે જગ્યા છે આ જગ્યાએ સૂર્ય છે. આ જગ્યાએ સૂર્ય છે, પૃથ્વી એની ફરતે આવી રીતે ફરે છે. અહીંથી જ્યારે આપણે કોઈ પણ સ્ટાર નિરીક્ષણ કરીએ છીએ ત્યારે અને પછી હવે અહીંથી નિરીક્ષણ કરવામાં આવે છે. આપણે રકમ આવી રીતે કીધેલું છે. તો હવે આ અંતર અને આ અંતર બે અંતર આપણા માટે જે છે એ 2 AU જેટલું થશે. તો ખૂણામાં શોધવું હોય તો આપણે એની વાત કરીએ કે આપેલ માહિતી મુજબ આપણને ખ્યાલ છે હવે
મેં તમને કીધું એમ 2au એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ b અપોન d તો b બરાબર આપણે થશે 2au અને ડિસ્ટન્સ d જે આપણે આપ્યું છે 4.29 પ્રકાશ વર્ષ એટલે 2au ના છેદમાં 4.29 પ્રકાશ વર્ષ 2 1au એટલે 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત અને 4.29 પ્રકાશ વર્ષ એટલે કેટલા મીટર થાય એ આપણે પહેલેથી શોધી લીધેલું છે એટલે એ અહીંયા કિંમત મૂકશું 4.58 ગુણ્યા 10 ની 16 ઘાત એના ઉપરથી આપણે જવાબ આવશે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 0.0737 ગુણ્યા 10 ની -4 ઘાત આટલા રેડિયન આવશે હજી આપણે આ જવાબ છે એ રેડિયનમાં મેળવેલો છે ત્યારબાદ આપણે એને ડિગ્રી અથવા સેકન્ડમાં ફેરવવું હોય તો આપણે ખ્યાલ છે કે 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન હોય તો એનું ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ થાય ચેપ્ટર 2 ઉદાહરણ સૌથી પહેલું જ આપેલું છે એમાં આપણે આ ગણતરીઓ કરેલી છે એટલે 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન બરાબર 1 સેકન્ડ તો 0.0737 ઇન્ટુ 10⁻⁻⁴ આપણે આ જે જવાબ આવ્યો એના બરાબર કેટલી સેકન્ડ થશે એટલે અહીંયા બેયનો આપણે ગુણોત્તર લેવાનો થશે 0.0737 ગુણ્યા 10 ની -4 ઘાત ના છેદમાં 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત આ બેનો ગુણોત્તર કરશું એટલે આ જવાબ જે છે એ 1.52 સેકન્ડ આવે છે ફરીથી એક વખત આપણે જે પાર્સેકમાં અંતર ગોઈતું એ 1.32 પાર્સેક આવ્યું આપણે ખૂણો જે આપેલો હતો એ ખૂણો 0.0737 ઇન્ટુ 10⁻⁻⁴ એ રેડિયનમાં આવ્યું અને આપણે એ રેડિયનના ડિગ્રી મિનિટ અથવા સેકન્ડમાં બનાવવું હોય તો આપણે એ ગણતરી કરી એટલે 1.52 સેકન્ડ આપણે જવાબ આવ્યો ત્યાર પછી 23મો દાખલો એક માહિતી કહી શકાય એવો છે આપણે 21 અને 22મો દાખલો જે છે એ થિયોરિટિકલ દાખલો છે એટલે અહીંયા વિડીયોમાં એની ચર્ચા નથી કરેલી આપણે થિયરી વખતે એની ચર્ચા થઈ જશે અથવા કરી જ હશે તો 23મો દાખલો જે ગણતરીનો દાખલો છે એ અહીંયા આપેલો છે કે સૂર્ય એક ગરમ પ્લાઝમાનો બનેલો છે આપણે સેકન્ડરીમાં આવું કદાચ સમજી ગયા છીએ જેનો અંદરનો ગર્ભ જે છે એનું તાપમાન અંદરનો જે કોર એરિયા છે એનું તાપમાન 10 ની 7 ઘાત કેલ્વિન થી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન આપણે 6000 કેલ્વિન જેટલું આપેલું છે હવે સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અથવા વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની છે તેની ધારણા છે એ આપણે ખ્યાલ નથી પણ અમારું અનુમાન સાચું છે તેમ ચકાસી નીચેમાં આપેલ માહિતી પરથી નક્કી કરી શકો છો નક્કી કરવા માટે આપણે સૂર્યનું દળ આપેલું છે અને સૂર્યની અંદાજિત ત્રિજ્યા આપેલી છે ફરીથી એક વખત અહીંયા આપણે ખરેખર તો ઘનતા જ શોધવાની છે કે સૂર્યની ઘનતા કેટલી છે તો સૂર્યનું દળ આપણે આપેલું છે 2 ગુણ્યા 10 ની 30 ઘાત કિલોગ્રામ સૂર્યની આપણે ત્રિજ્યા આપેલી છે અંદાજિત 7 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર એના ઉપરથી ઘનતા બરાબર દળના છેદમાં કદ દળ સૂર્યનું કદ પણ સૂર્યનું તો દળ એટલે m અને કદ એટલે આપણે સૂર્યને ગોળો ધારીએ છીએ એટલે 4/3 પાઈ r ક્યુબ 4/3 માંથી 3 ઉપર વહી જશે છેદનો છેદ અંશમાં પાઈ r નો ક્યુબ 3 પૃથ્વીનું આ 3 મૂક્યા પૃથ્વીનું દળ મૂક્યું 2 ગુણ્યા 10 ની 30 ઘાત સૂર્યનું દળ 4 પાઈની કિંમત 3.14 rs એટલે પૃથ્વીની ત્રિજ્યા જે 7 ગુણ્યા 10 ની 8 ઘાત અને એનો ઘન આપેલો છે એટલે આ એપ્રોક્સિમેટલી જવાબ જે મળે છે એ 1.39 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આપણે અહીંયા મળ્યું આ અંદાજ શેનો હોય એવું લાગે છે તો આ આયનીકૃત હોય એવું કહી શકાય અને ગર્ભ ભાગ જે છે એ વધારે ઘનતા ધરાવતો હશે એવું અહીંયા કહી શકાય છે ત્યાર પછી આપણે આના જેવો જ દાખલો એક આપેલો છે સેમ લાંબા અંતર માટેની ગણતરીનું છે જ્યારે આપણે જ્યુપિટર ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર
બરાબર એક યાદ રાખજો, મિલિયન એટલે 10⁶ કિલોમીટર. એટલા કિલોમીટર દૂર હોય છે. ત્યારે કોણીય વ્યાસનું માપન એટલે કે જે ખૂણો આપણે વાત કરીએ છીએ એ 35.72 સેકન્ડ મળે છે. તો જુપિટરનો વ્યાસ શોધો. હવે અહીંયા આપણે આ પૃથ્વી વિચારી શકીએ કે આ જે છે એ પૃથ્વી છે અને આપણે ગ્રહ જે છે એ આ જગ્યાએ વિચારીએ જ્યુપિટર ગ્રહ, તો એનો જે વ્યાસ છે એને આપણે બી કહી શકાય. આ જે છે એ આપણે ગ્રહ કહીએ તો એનો વ્યાસ જે છે એને બી કહેશું. અંતર આપણે આપેલું છે 824.7 મિલિયન એટલે કે 10⁶ કિલોગ્રામ કિલોમીટર. તો હવે આપણે સૂત્ર ખ્યાલ જ છે કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. અહીંયા ચાપ એટલે આપણે બી થશે જે ગ્રહનો વ્યાસ થશે, ત્રિજ્યા એટલે કે અહીંયા અંતર થશે એ ડી અને ખૂણો એટલે થીટા જે આપણે આપેલો છે. ત્રિજ્યાનું મૂલ્ય 824.7 ગુણ્યા 10⁶. ખૂણો આપને જે આપેલો છે એ સેકન્ડમાં આપેલો છે, આપણે રેડિયનમાં કન્વર્ટ કરવો પડશે એટલે 35.72 એમને મૂક્યા, એને ગુણ્યા સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો આપણે અહીંયા ક્યાંક કરેલું છે, ખ્યાલ જ છે કે 1 સેકન્ડ બરાબર કેટલું થશે, 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન થશે. તો અહીંયા આ જે સેકન્ડ છે એના બરાબર કેટલા થશે, તો ગુણાકારમાં પાછું આવી જશે કે 4.85 ગુણ્યા 10⁻⁶. એટલે આ ગણતરી કરતા મારે આ મૂલ્ય 1.42 ગુણ્યા 10⁵ કિલોમીટર જેટલું મળ્યું છે. દરેક વિડીયોઝમાં મેં કીધેલું છે કે વિદ્યાર્થીએ દરેક ગણતરી છે એ જાતે પ્રયત્ન કરવો. કદાચ આમાં જે ગણતરી છે એના કરતાં સેજ જુદા પરિણામ પણ આવી શકે છે. એટલે દરેક વિદ્યાર્થીએ પોતે જાતે પણ આનું એક ગણતરી કરી અને ચકાસી લેવું. કદાચ આમાં ક્યાંય ભૂલ હોઈ શકે. અસ્તુ.